નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સહજાનંદ ગ્લોબલ સ્કૂલ બાલાસિનોર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણ વિભાગની અંદર એક સરળતાથી સમજાય તેવો નાનકડો ટોપિક જોઈશું, જેનું નામ છે સર્વનામ. તો સર્વનામ એટલે શું? તો કે જે શબ્દ વાક્યમાં સંજ્ઞા કે નામની જગ્યાએ વપરાઈ શકે તેને સર્વનામ કહે છે. જે શબ્દ વાક્યમાં સંજ્ઞા કે નામની જગ્યાએ વપરાય તેને સર્વનામ કહે છે. આગળ જોઈએ, સર્વનામના પ્રકાર છે. તો સર્વનામના પ્રકાર જોઈએ તો પુરુષવાચક સર્વનામ, દર્શક સર્વનામ, સાપેક્ષ સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ, અનિશ્ચિત સર્વનામ અને સ્વવાચક સર્વનામ. એક અન્ય આવે છે પ્રકીર્ણવાચક સર્વનામ, પણ એ પેટા પ્રકારમાં છે. આપણે મુખ્ય 6 પ્રકારની ચર્ચા કરીશું: પુરુષવાચક સર્વનામ, દર્શકવાચક, સાપેક્ષ સર્વનામ, પ્રશ્નવાચક, અનિશ્ચિત અને સ્વવાચક. સ્વવાચક એ પુરુષવાચકનો જ એક પેટા પ્રકાર છે. ઓકે, આગળ જોઈએ, દરેક સર્વનામના ઉદાહરણ સાથેની સમજૂતી જોઈએ. તો સૌપ્રથમ છે પુરુષવાચક સર્વનામ. પુરુષવાચક સર્વનામ. તો અહીં તમે જોઈ શકો છો કે પહેલું વાક્ય છે, રમેશે કહ્યું કે હું ખેતરમાંથી શાકભાજી લાવ્યો છું. તો રમેશે હું કોની માટે વાપર્યું? તો કે પોતાના માટે વાપર્યું છે. રમેશે હું શબ્દ કોના માટે વાપર્યો? પોતાના માટે, એટલે કે નામના બદલે વપરાયેલ શબ્દ કયો? તો કે હું. એ પુરુષવાચક, અને એમાંય પેટા પ્રકાર જોઈએ તો સ્વવાચક. રમેશ અને મયંકે કહ્યું કે અમે આજે વડોદરા જવાના છીએ. તો રમેશ અને મયંકે બંને માટે કયો શબ્દ તેઓએ પ્રયોજ્યો છે? અમે. કે અમે એ તેઓએ પોતાના માટે વાપરેલો શબ્દ છે. આથી તેને સર્વનામ કહીશું, અને એ પણ પુરુષવાચક સર્વનામ તરીકે ઓળખશું. આગળ બીજું છે, રમાએ રેખાને કહ્યું કે આ કામ તું નહીં કરી શકે. તો રમાએ રેખાને કહ્યું છે, તો રેખા માટે અહીં કયું શબ્દ વાપર્યો છે? તું, જે સર્વનામ બનશે, કે કોઈ વ્યક્તિ માટે વપરાયેલું છે. આગળ બીજું છે કે રોશને કલા અને નયનાને કહ્યું કે તમે અહીંથી જતા રહો. તો રોશને આ તમે શબ્દ કોના માટે વાપર્યો છે? તમે એ કલા અને નયના માટે વાપરેલ શબ્દ છે. આથી અહીં તમે એને આપણે સર્વનામ કહીશું, અને કોઈ વ્યક્તિ માટે વપરાયેલ હોવાથી તેને પુરુષવાચક સર્વનામ તરીકે આપણે એને ઓળખશું. ઓકે, આગળ ત્રીજું ઉદાહરણ છે કે ધરાના કહેવા પ્રમાણે તે છોકરા રડતા હતા. તો કયા છોકરા? તો નામ નથી, તે. તો એ શું બનશે? સર્વનામ. એ જ પ્રમાણે રોશને કહ્યું કે તેઓ ખેતરોમાં જાય છે. તો કોણ જાય છે? તો એના બદલે કોઈ નામ નથી, પણ એ શબ્દ વપરાયો છે તેઓ. કયો શબ્દ વપરાયો છે અહીં? તેઓ. તો એ તેઓ એ શું બનશે? સર્વનામ. તો વાક્ય એકમાં હું અને અમે. વાક્ય એકમાં હું અને અમે.
વાક્ય 2 માં તું અને તમે, વાક્ય 3 માં તે અને તેઓ. આ બધા જુદી જુદી વ્યક્તિઓને દર્શાવવા માટે વપરાયા છે. આથી તેને આપણે કહીશું સર્વનામ. શું કહીશું? સર્વનામ. અને એ પણ પુરુષવાચક સર્વનામ કહીશું. શું કહીશું? પુરુષવાચક સર્વનામ. ઓકે, આગળ જોઈએ. દર્શકવાચક સર્વનામ. દર્શકવાચક સર્વનામ. તો પહેલું ઉદાહરણ જોઈએ કે તમને કયું ચિત્ર ગમે છે, આ કે પેલું? તો આજે આ કે પેલું જે છે એ ચિત્ર કે પદાર્થ બતાવવા માટે વપરાયું છે. કોઈ ચિત્ર કે પદાર્થ બતાવવા માટે વપરાયેલો આ શબ્દ છે આ કે પેલું. આથી તેને આપણે કહીશું દર્શકવાચક સર્વનામ. બીજું વાક્ય જોઈએ કે જુઓ પેલા ધમાલ કરી રહ્યા છે. તો પેલા એ વ્યક્તિઓ બતાવવા માટે વપરાયું છે, પેલા. દર્શકવાચક સર્વનામ અહીં બનશે. ત્રીજું છે પેલી ગાય વડના ઝાડ નીચે બેઠી છે. તો પેલી દર્શકવાચક સર્વનામ અહીં બનશે. આગળનું ઉદાહરણ છે આ યુવાને બહાદુરીનું કામ કર્યું. તો આ. એ જ પ્રમાણે ત્યાં કચરાના ઢગલા પડ્યા હતા. તો ત્યાં. અહીં હું કે તું, અમે કે તમે એવું કોઈ શબ્દ નથી કે જેથી આપણે તેને પુરુષવાચક સર્વનામ કહી શકીએ. અહીં શબ્દો તમે જુઓ. એક ઉદાહરણ આગળ જોઈએ કે ભૂતકાળમાં અહીં એક સુંદર શહેર હતું. તો અહીં. તો આ અહીં, ત્યાં, આ, પેલી, પેલા, આ કે પેલું, આ બધાને આપણે શું કહીશું? દર્શકવાચક સર્વનામ. એટલે કે દૂર, દૂર કે પાસેના પ્રાણી, પદાર્થ, વ્યક્તિ કે સ્થળ દર્શાવવા માટે નામને બદલે જે શબ્દ વપરાય તેને આપણે કહીશું દર્શકવાચક સર્વનામ. જેમ કે આ કે પેલું, પેલા, પેલી, આ, ત્યાં, અહીં વગેરે જે પ્રાણી, પદાર્થ, વ્યક્તિ કે સ્થળ દર્શાવવા માટે નામના બદલે વપરાયેલા આ શબ્દો છે. આથી આપણે તેને કહીશું દર્શકવાચક સર્વનામ. ઓકે, આગળ ત્રીજો પ્રકાર જોઈએ. સાપેક્ષ સર્વનામ. તો સાપેક્ષ સર્વનામ ખૂબ જ સરળ છે કે જેવી કરણી તેવી ભરણી. તો જેવી સર્વનામને તેવીની અપેક્ષા રહે છે. હું ખાલી એટલું જ બોલું કે જેવી કરણી ભરણી, પણ શું ભરણી? તો જેવી કરણી એ વાતને સાબિત કરવા માટે તેવી ભરણી શબ્દ પ્રયોગ કરવો જરૂરી છે. તો જેવી, તેવી સાપેક્ષ સર્વનામ થયું કહેવાશે. એ જ પ્રમાણે છે જે પરિશ્રમ કરે તે ફળ પામે. તો જે સર્વનામને તે એવા સર્વનામની અપેક્ષા રહે છે. આથી જે અને તે એ શું બનશે અહીં? સાપેક્ષ સર્વનામ. ત્રીજું છે સિદ્ધિ તેને જયવરે જે પરસેવે નહીં. તો અહીં તેને શબ્દ માટે જે એ સર્વનામની અપેક્ષા રહે છે. એટલે કે તેને અને જે બંને એકબીજાના પૂરક સર્વનામ કહેવાય. બંને એકબીજાના પૂરક અર્થાત કે બંનેને વાક્યમાં જે તે સ્થિતિ કે બાબતને સાબિત કરવા માટે બંને સર્વનામની હાજરી અનિવાર્ય છે. આથી એ બંને એકબીજાના પૂરક છે, એકબીજાને જરૂરિયાતવાળા છે. આથી તેને આપણે સાપેક્ષ સર્વનામ તરીકે ઓળખશું. આગળ જોઈએ કે જેવું કરો તેવું પામો. તો જેવું, તેવું બંને એકબીજાના પૂરક હોવાથી તેને આપણે સાપેક્ષ સર્વનામ કહીશું.
એના પછી છે જે ભણે તે પ્રગતિ કરે. તો જે તે બંને એકબીજાના પૂરક સર્વનામ છે. બંનેને વાક્યમાં બંનેની હાજરી અનિવાર્ય છે. આથી તેને આપણે સાપેક્ષ સર્વનામ તરીકે ઓળખશું. આમ જે સર્વનામને તેના ફળ સ્વરૂપે બીજા શબ્દની અપેક્ષા રહે છે, જરૂરિયાત રહે છે, એટલે કે તેના પછી બીજો શબ્દ વાપરવો જ પડે, તે સર્વનામને સાપેક્ષ સર્વનામ કહે છે. આથી જે, જેવી, તેવી, જે, તે, તેને, જે, જેવું, તેવું, જે, તે, આ બધાને આપણે શું કહીશું? સાપેક્ષ સર્વનામ. શું કહીશું? સાપેક્ષ સર્વનામ. ઓકે, આગળનો પ્રકાર જોઈએ. પ્રશ્નવાચક સર્વનામ. તો આ ઘરમાં કોણ રહે છે? તો આ કોણ જે છે એ વ્યક્તિની માહિતી માટે વપરાયું છે. કોણ એ વ્યક્તિની માહિતી માટે વપરાયું છે. આથી તેને પ્રશ્નવાચક કહીશું. નહીં તો સીધું જ કહ્યું હોત કે આ ઘરમાં રમેશભાઈ છે, તો જ પ્રશ્ન જેવું કોઈ વાક્ય જ ન રહત. બરાબર? તો આપણે તેને પ્રશ્નવાચક ન કહી શકતા. પણ આ ઘરમાં કોણ રહે છે? તો કોણ એ વ્યક્તિની માહિતી માટે વપરાયું હોવાથી આપણે તેને પ્રશ્નવાચક વિશેષણ કહીશું. બીજું છે આ ટેબલ પર શું મૂક્યું છે? તો શું એ કોઈ વસ્તુની માહિતી માટે વપરાયું છે. આથી આ શું જે છે તેને પણ આપણે પ્રશ્નવાચક સર્વનામ કહીશું. આગળ છે તમારે કોનું કામ છે? તો કોનું એ પણ વ્યક્તિની માહિતી માટે વપરાયું છે. એક પ્રશ્ન તરીકે એ શબ્દનો અહીં પ્રયોગ થયો છે, તો એને પણ આપણે પ્રશ્નવાચક સર્વનામ કહીશું. આગળ ઉદાહરણ છે તમારે શું જોઈએ છે? તો શું એ કોઈ વસ્તુની માહિતી માટે વપરાયેલું હોવાથી આપણે તેને પ્રશ્નવાચક વિશેષણ કહીશું. આમ કોણ, શું, કોનું, શું આ દરેક પ્રશ્નવાચક સર્વનામ તરીકે ઓળખાશે. આમ સંજ્ઞા કે નામના બદલે વપરાતા અને પ્રશ્ન પૂછવા માટે વપરાતા પદને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય. પ્રશ્નવાચક સર્વનામ કહેવાય. ફરી વખત કહું છું, કોણ, શું, કોનું, શું આ દરેક પ્રશ્ન પૂછવા માટે, કોઈ વસ્તુ કે વ્યક્તિની માહિતી મેળવવા માટે વપરાતા હોવાથી આ પદોને આપણે સર્વનામ કહીશું. અને સર્વનામના પ્રકાર તરીકે જો આપણને પૂછવામાં આવે તો આપણે તેને પ્રશ્નવાચક સર્વનામ તરીકે ઓળખશું. ઓકે, આગળ જોઈએ. અનિશ્ચિત સર્વનામ. આ કોઈકનો રૂમાલ હશે. તો કોઈકનો એટલે કોનો એ સ્પષ્ટ કહી શકાય તેમ નથી. તો આ કોઈકનો એ કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે બાબત તરફ ઉલ્લેખ કરતો નથી. આથી આ શબ્દ અનિશ્ચિતતાનું વાતાવરણ પેદા કરે છે વાક્યની અંદર. આથી આપણે તેને અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખશું. આગળનું વાક્ય જોઈએ કે અમુક પદાર્થને આકાર કે કદ હોતા નથી. તો અમુક એટલે કયા એ આપણે સ્પષ્ટ કહી શકતા નથી.
આથી અમુક એટલે એક અનિશ્ચિતતા ઊભી થાય છે. આથી તેને આપણે કહીશું અનિશ્ચિત સર્વનામ. આગળ છે કેટલાક માણસોના સ્વભાવ ચાડી કે ચુગલી કરવાનો, કેટલાક માણસોનો સ્વભાવ ચાડી ચુગલી કરવાનો હોય છે. તો કેટલાક એટલે કયા એ અહીં કોઈ ચોક્કસ નથી, માત્ર અંદાજિત કહેવામાં આવે છે. આથી આશ્રયવાચી સર્વનામ પણ તેને કહી શકાય. એ પ્રમાણે અહીં કેટલાક એટલે કયા લોકો તે સ્પષ્ટ કહી શકાય તેમ નથી. આથી તેને આપણે અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખશું. આગળ છે પાણીમાં કંઈક પડ્યું લાગે છે. તો કંઈક એટલે શું પડ્યું એ આપણી પાસે સ્પષ્ટ માહિતી નથી. વાક્યની અંદર આ કંઈક શબ્દ જે છે, કંઈક એ અનિશ્ચિતતાનો માહોલ ઊભો કરે છે. આથી તેને આપણે કહીશું અનિશ્ચિત સર્વનામ. આમ જે સર્વનામમાં ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સ્પષ્ટ થતો ન હોય તેવા સર્વનામને અનિશ્ચિત સર્વનામ કહેવાય છે. શું કહીશું આપણે તેને? અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખશું. ઓકે. ફરી વખત સર્વનામ એટલે શું ટૂંકમાં સાર જોઈએ તો કે જે શબ્દ વાક્યમાં સંજ્ઞા કે નામની જગ્યાએ વપરાઈ શકે તેને સર્વનામ કહે છે. પેટા પ્રકાર, તેના પ્રકાર જોઈએ તો પુરુષવાચક સર્વનામ, એમાં હું ને બધા સ્વવાચક આવશે. દર્શકવાચક, સાપેક્ષવાચક, પ્રશ્નવાચક, અનિશ્ચિતવાચક અને સ્વવાચક. ઓકે. આગળ જોઈએ કે ફરીવાર ટૂંકમાં તો અહીં નીચે તમે જોઈ શકો છો કે જુદી જુદી વ્યક્તિઓ દર્શાવવા માટે વપરાયેલા શબ્દ હું અને તમે, કોઈ નામ ન હોય પણ એ વ્યક્તિ તરફ ઈશારો થતો હોય. હું અને તમે, તું અને તમે, તે અને તેઓ, આ દરેકને આપણે શું કહીશું? પુરુષવાચક સર્વનામ. એ જ પ્રમાણે આગળ જોઈએ તો दूर के पासेना प्राणी पदार्थ के व्यक्ति, दूर के पासेना प्राणी पदार्थ के व्यक्ति के સ્થળ દર્શાવવા માટે નામના બદલે જે શબ્દ વપરાય તેને દર્શકવાચક વિશેષણ કહે છે. આ કે પેલું, પેલો, પેલી, આ, ત્યાં, અહીં, આ દરેકને આપણે શું કહીશું? દર્શકવાચક સર્વનામ. શું કહીશું? દર્શકવાચક સર્વનામ. આગળ છે સાપેક્ષવાચક સર્વનામ. તો કે જે સર્વનામને તેના ફળ સ્વરૂપે બીજા શબ્દની અપેક્ષા રહે, જરૂરિયાત રહે, એટલે કે તેના પછી બીજા શબ્દ વાપરવા જ પડે તે સર્વનામને સાપેક્ષવાચક સર્વનામ કહે છે. જેમ કે જેવી, તેવી, જે, તે, તેને, જે, જેવું, તેવું, જે, તે વગેરેને આપણે શું કહીશું? સાપેક્ષવાચક સર્વનામ. ઓકે. અને ચોથું છે પ્રશ્નવાચક સર્વનામ. નામ કે સંજ્ઞાને બદલે વપરાતા અને પ્રશ્ન પૂછવા માટે વપરાતા પદને પ્રશ્નવાચક સર્વનામ કહેવાય છે. કોણ, કોણ, શું, કોનું, શું, આ દરેકને આપણે શું કહીશું? પ્રશ્નવાચક સર્વનામ. ઓકે.
અને છેલ્લે છે અનિશ્ચિત સર્વનામ, કે જે સર્વનામમાં ચોક્કસ વ્યક્તિ કે પદાર્થનો અર્થ સ્પષ્ટ થતો નથી તેવા સર્વનામને અનિશ્ચિત સર્વનામ કહેવાય છે. શું કહેવાય છે? અનિશ્ચિત સર્વનામ. જેમ કે કોઈકનો, કોઈક, અમુક, કેટલાક, કંઈક, આ દરેક સર્વનામ વાક્યમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું કરે છે. આથી આ પ્રકારના સર્વનામને આપણે અનિશ્ચિત સર્વનામ તરીકે ઓળખશું. ઓકે, તો ફરી વખત કહું છું, વાક્યમાં નામ કે સંજ્ઞાને બદલે વપરાયેલા શબ્દને સર્વનામ કહે છે. તેના પ્રકાર જોઈએ તો પુરુષવાચક સર્વનામ, દર્શકવાચક સર્વનામ, સાપેક્ષવાચક સર્વનામ, અનિશ્ચિત સર્વનામ, પ્રશ્નવાચક સર્વનામ વગેરે એના પ્રકાર આપણે અહીં જોઈ શકીએ છીએ. તો સર્વનામનો આ નાનકડો વ્યાકરણનો ટોપિક તમને સરળતાથી સમજાયો હશે એવી આશા રાખું છું. અન્ય એક જોઈએ તો એને કામ કરવાની ના પાડી. તો એને એ કોઈ વ્યક્તિ માટે વપરાવું છે તો આપણે તેને શું કહીશું? પુરુષવાચક સર્વનામ. એને શું કહીશું? સર્વનામ. ઓકે, તો સર્વનામની અંદર પરીક્ષાલક્ષી જરૂરી વિગતોનો વિડીયોના માધ્યમથી આપ સૌને સમજાવવાનો એક પ્રામાણિક પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે વિડીયો દ્વારા અપાયેલી વ્યાકરણલક્ષી આ માહિતી આપ સરળતાથી સમજ્યા હશો. તેમ છતાં પણ આપણને આ વિડીયોના શિક્ષણ એટલે કે આ વ્યાકરણના ટોપિક બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મને અવશ્ય જણાવી શકો છો. વધારે ન કહેતા હવે આ ટોપિકને આપણે અહીં પૂરો કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.